વાતાવરણ કેવું છે, મજૂર મળતા નહીં, શું કરવાનું? કોક કરીને મજૂરો ગો પડશે, કોક તો કરવું પડે, નકર વાતાવરણ ખરાબ છે. ઓ સાકીબભાઈ, હા હું થયું? શું કરો છો? આ ઊંઘું તો કેટલી તાપ છે યાર, ઊંઘું તો પડે કે યાર. અરે યાર, મારે ઘઉં વાઢવાના હોય તે આવશો? હાલ કોમ ધંધો નહીં, શું કોમ છે મતલબ હું કરવાનું છે? ઘઉં વાઢવાના હોય આપણે. હા કેટલી મજૂરી આલશો? 150 રૂપિયા. હા 150 રૂપિયા એટલું તડકો છે યાર, તમને ખબર પડે છે કેટલું તડકો છે યાર. અરે યાર પણ એ વાત નહીં, વાઢ્યા લેવા તો સારું હતું. 300 આલો હું વાડી આલું. 300? ઓહ ના, છેલ્લે 200 આલી દે. અરે યાર તડકો તો દેખો યાર તમે યાર, કેવી વાતો કરો. ના, છેલ્લે 200 આલ દે. તૈયાર લેવડો 200 આલ દે, વધુ નહીં તો 150 આમ કહો લેવડો. આપણે એમ મજૂરની જરૂરત છે. ઓવા બીજો 3-4 મજૂર જોવું છે આપણે. એવું છે? ઓ નાગજીભાઈ, એ આવી જજો. આ મજૂરી આવે ભાઈને આપણે કોમમાં જતા રહીએ, પૈસા પણ આવતા નહીં, ચોકથી આવતા સારું કે પૈસા. હા એવું નહીં ત્યારે કુવા શું કરવાનું? વાઢવાનું છે, ઘઉં વાઢવાના છે. આવી તડકા અરે યાર વાતાવરણ ખરાબ છે કે એટલે હમણાં વરસાદ આવે પલળી જાય એના કરતી આ ઓન કીધું તેવા હવે બધા વાઢ્યા લઈ. ભાઈને ને ઈયોને બધા લેતા જઈએ તો આમથી આપણે મજૂરી કેટલી રાખી દો? 150 રૂપિયા કીધા. 150 રૂપિયા ના પડે. હાલ હેડો હું બસ 50 હું આલે ઉપરથી, 50 હું આલે, એ બધું તો આ ડિપેન્ડ કરવાનું. 50 હું આલે, 200 આલે. હેડ હા હેડો. હેડો હજી આ બીજા ઉલાજી, હા, ઓય હું કરો છો? ઊંઘ્યા જા આપના. એવું છે, કોમ ધંધો છે કે નહીં તમારા? કોઈ નહીં, એમ તો કોઈ ધંધો. હેડો કોમ આવવું હોય તો શું કર? આ ઘઉં વાઢવાના છે આ ખેતરમાં. ખેતરમાં? ઓહો હેડો તને જઈએ. આવું હોય તો ચલો. બીજા મજૂર જોશે કે? હજી એક લે હોય તો સારું. હા 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 વિક્રમજી, હું કરો છો? અરે તમારું કોમ હતું બોલો. હું કામ હતું? આ ભાઈ છે કે આ ભાઈ ઈયોને ખેતરમાં ઘઉં વાઢવા જવાનું છે. આપણે મજૂર કમ પડે છે. એટલે હું એ બોલું બીજા કોઈ મજૂર હોય તો આપણે કરી નાખો કે યાર. તે લેડો હું આવું છું. તમારા પાસે કોમ નહીં? ના, તમારે વધાઈ ગયા? હું એક આમ જ જતો પછી કીધું હારે આવ તો ઈયો રંગા જતા રહી. લેડો હેડો તાણે હેડો હેડો. હેડો તાણે લેડો. આપણે ખેતરમાં જવાનું છે બાજુ. ખેતર ચો છે યાર? હજી થોડું તેઓ આગળ છે કે એટલે જવાનું છે આપણે. હા હોય તો હેડી થઈને પગ દુખાડો થઈ જાય. હું તાકી હેડો તે આ હોટ હોટ બધું સુકાઈ ગયું. આ આમ થોડું નજીક આવી ગયું છે. હું થાકી આવતો આવી મને થાક લાગે. આ તડકાનું કોમ કેવું તડકો છે યાર. આ તડકાનું કોઈ કામ ના કરે. શું કરું છું? કહી દેવું ના કઈ કોક કોનું કાઢો. હા તો હું કાઢી દઉં, એવું બોનું કાઢું કે તમે પાછું તમારું બોનું કાઢી દેજો, મારું કરી લે. હા હે કે? આવ લેડો. ઓ સોમભાઈ, હા ઉભા રહો ઉભા રહો. કેમ? હારા જબ્બર થાકી જશે તમે. હારા 200 રૂપિયા ઓમ નોમ હેડવામાં વસૂલ કરી નાખ્યા યાર. અરે યાર એટલી મજૂરી તો ઓમ નોમ હેડે થઈ ગઈ યાર. તમે બધા રાખું નહીં. આ દેખો તો ઘરી કેવું તડકો પડે છે યાર. તમને ખબર આ માથું આતું બધું ગરમ થઈ ગયું છે. હા તે હવે બેહીએ સોયલા આવો થોડી વાર. યાર બેહું એવું થાક નહીં લાગ્યો યાર. હોય તો બેહીએ સોયલા બેહો હોય થોડી વાર. અને એ ઘઉં સાને વાઢી લેવું તારે. રાતે વાઢી લેવા. હા તો બેહો તો ખરા પડે. ના હોય એટલે હેડો તને હેડો. નહીં બેહું લેડો. એ બેહા દો તારી યાર આ તો શી વાત કરે છે? બેહો હોય શાંતિથી. ઓય વાળો. પોણી વણી સર ને યાર નહીં યાર. પાણી તો એ કરજો, આપણે કુવા જઈને પીવું હોય તો વાળું છો. ચાલ લેડો હવે હેડો. હા લેડો. હેડો હેડો લે.
ઓ સોમભાઈ, હા અરે મને તો ખબર જ નહીં તાણ. છે ની મારા વેવાઈ આવવાના છે યાર. અલ્યા યાર મારે જવું પડશે ઘેર. પણ મારા ઘઉં વાઢવાના છે. એ તો આ મારે આ શક યાર. આ ઈયોને લઈને તો આવ્યો છું. મારે યાર જવું પડશે, અર્જન્ટ થઈ ગયું છે. એવું છે? ઓહો, મારા વેવાઈ આવવાના મને તો ભૂલી જ ગયો, મગજમાંથી જ નીકળી ગયું. તો હાર તો આ બધા જ નહીં આવું ગંગાજી? એ તો આપણને ખબર નહીં, પણ હું જાઉં છું, મારો અર્જન્ટ છે એટલે. એવું છે એમ? ઓહો, એટલે હું જાઉં છું. હાર દાડો વધો નહીં, આ ઓન લઈ જાઉં છું. હા, તમે ઈયોને લઈ જાઓ, પણ હું જાઉં છું. હારું. મોડું થાય છે. હાર રેડો. એ રેવડો લે બધા. હવે ઘઉં વાઢવાના છે પાછા. હાલો હા મહેમાન આવે છે હા આવ હેડો મારા ઘેર મહેમાન આવું હું એ દઉં તાને અલે યાર પછી હા નાઈ તઈ જણા પણ તે બધા તો તારા પાસે ત્રણ જણા વાટશે. એ તો વાંચી પણ મારા મહેમાન ઘેર આવ્યો મહેમાન ઘેર આવ્યા છે છે. કેવું કરીએ? જાઓ કાર રાખો હા આવો તો યાર પણ આ ત્રણ જણા લઈને જાઉં તો ભાઈ. હાલ હારું હેડો. હું દઉં હેડો. હા હેડો લે જલ્દી હેડો. હાલા એવું કર્યું હોત ને તો હા પેલા બે તો મજબૂત હતા, હાલા સારા લાગતા હતા તે ઘેર જતા રહે. અમારે ત્રણ જણા છે, આમાં એકમાં ઠેકોણો નહીં, આ બીજામાં કોઈ ઠેકોણો નહીં. એમ કરું કોઈક આઈડિયા બનાવી અને ઓન ઘેર કાઢી મેલું તો થોડું આગળ લઈ જાઉં પછી ઘેર કાઢું. અરે હેડો લે કેટલા રે હેડો. હા આયા આમાં ડોહીએ હોય દાંતલા મેલા ને કા એટલા લેટ જઈ જોઈએ લેડો. આ સાઈડ તો પેલ સાઈડ જોજો, પેલ સાઈડ પાછળ પડ્યા હોય તો દાંતેડો. ખોળો લે ભાઈ ખુશીનો જ નહીં ચાલી કા ના ના એ ઓમાઓ પાછા હા આવો પાછા. હા માં ડોહી રાતેલો તો ઘેર લઈ જઈ જા એમ કરો તાણે તમે ઘેર જો તાણે કાલ બોલાવી દે હું તમે પાછા. હું બોલે છે અમારે તો 150 રૂપિયા મજૂરી જાણતી એક કેન્સર કઈ તાવા હંકાતા એટલે અમે આઈને ગુનો કરી ને હોવા વળી એ તો અમને શું ખબર. હું અમારે હું ખબર હું કાલે બોલાવવું પડે અમારે મને એવી ખબર હોત તો તમે ઘેરથી દાંતેલો લઈને જ ના આવત. ના અમે આઈને ગુનો જ કર્યો ના હા ગુનો કર્યો કે અમે આઈ ગુનો નહીં કરે એની વાત નહીં, હું એમ નહીં કહેતો કે તમે ગુનો કર્યો આવીને મારા હંગાથી. પણ હું એમ કહું છું કે દાંતેડો મને ખબર નથી ને ડોહી ઘેર લઈ જઈ એમ કહું છું. એટલે કાલ હું તો 200 ના 250 રૂપિયા આલ દે. તમારે મજૂરી કોના છે આમાં એટલે કાલ હું 250 રૂપિયા આલ દે. તમારા છોકરું ઘેર મોદું છે તમારે પૈસા જોવું કા તે કાલ ભેગા દે કે 200 ના 250 વધારે આલે. પતા ને અમારે આજે મજૂરી જો અમારે તો ત્યારે તો ખાલી ખોટો અમારે દાડો બગાડે આખો પણ દાંતેડો નહીં તો પેલમાં ઘઉં વાટવાના હતા. તે અમારું લે આજે તમારે ફોન કરો ઘેર જે હોય ઘેર તો કોઈ નહીં કાને ફોન કરું. ત્યાં અમારે તો 150 રૂપિયા મજૂરી લઈ કા અમારે છોકરું ઘેર મોદું છે બાપડું એ દાખલ તો લઈ જવું પડે કા દવાખાન તો લઈ જવું પડે એ તો સાચી વાત છે તમારી. પણ દાંતેલો નહીં તો હું કરું હું તો જાણ કાલ હું બોલાઈ છે કહું છું ખરો. ના ના ભાઈ હા અમારે 200 રૂપિયા મજૂરી આલી સોય લાવ્યું લે યાર હાલ તો માર્કણે નહીં. ગમે તે કઈ લાવો ભાઈ અમે આઈને ત્યાં ગુનો કર્યો એમ કા હા હવે ગુનો કર્યો કા ગુનો નહીં કર્યો હું એમ નહીં કહેતો તે આવીને ગુનો કર્યો. પણ ક્યાં આપણે પેલા ખેતરમાં વાઢવાના છે અને હોય દાંતેડો મેં મંગાવરાયો હતો તે પણ ડોહી ઘેર લઈ ગઈ. તો એ એના પૈસા આપશે તો અમાર બેવાના કોણ પૈસા આપશે? સવાર બેવાના તો હોજે ઘેર આવજો તો તઈને ત્રણ અને આઈને લઈ જજો. બીજું તો હું કહું કયો અમારે કોઈ ના લે દે અમને હાલ આપો પણ હાલ તો યાર માર્કને ને પેલા ઘેરથી અમે હોજાઈને લઈ જજો. લઈ જાઓ તારા ઘર શું છે અમાર ઘર કો તો ના આવે ને તો સાકિબભાઈ લઈને આવજો અને રે ના આવે ને તો લેબલી ચોક માં આવજો અને ગમે તેમ પૂછજો કે સોમભાઈ નું ઘર કયું એટલે એરા બતાવી દે તે અહીં લઈ જજો. હા તો તમે જો તો હું હેતરમાં ઓટો મારીને આવું. ઓકે સારું હેડો. જય માતાજી મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને વધારેમાંથી વધારે શેર કરો. અને આવા મજૂરો કદી લાવતા નહીં ને વગર ફોકટના પૈસા આલવાના થાય છે. જય માતાજી મિત્રો, અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો.